તો ફેમિલી કેમ છો? બધા મજામાં જ છે. તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે સવારમાં જો જાગી ગયા છીએ અને આપણે શું બનાવ્યું હતું? થેપલા, પછી ભાખરી, રોટલી, મઠનું શાક, મઠ વઘારેલા, રોટલી. તો હવે ભાઈનું ટિફિન પણ હમણાં ભરી લઈશું આપણે. સવારમાં આપણે બનાવ્યા હતા ગરમા ગરમ થેપલા. પણ છે ને મારો નાનો ભાઈ છે ને એ થેપલા ન ખાય એટલે એમના માટે ભાખરી બનાવી નાખી હતી. આજે તો હું જાગી ગઈ હતી સવારે વહેલી. કોને સવારમાં થેપલા ભાવે કોમેન્ટ જરૂર કરજો. અને આપણે જો બાજરી દળવાની છે તો બાજરી માટે આપણે બાજરી લઈ લીધી છે, જુવાર લઈ લીધી છે ને ચોખા લઈ લીધા છે. મસ્ત રોટલા થાય. તમે જોતા જઈશો મારા વિડીયોમાં રોટલા મારી બેનના. ઘઉં પણ દળવાના છે આપણે. સમય થઈ ગયો છે ને આજે તો મારા ભાઈનો બર્થડે છે એટલે આપણે જો રોટલી બનાવવાની છે ને શાક પંજાબી લાવવાનું છે. બેન રોટલી બનાવે છે જો કેટલી મસ્ત ભૂલે છે ગેસ પર. તૈયાર થઈ ગયું છે તો ચાલો બધા જમવામાં છે રોટલી, કાજુનું શાક. કોને કાજુનું શાક ભાવે કોમેન્ટ કરજો. કેટલું મસ્ત છે ને. મને તો બહુ જ ભાવે. જો કે પંજાબી વસ્તુ મને બધી ભાવે, ચાઇનીઝ ભેળ એવું બધું. કાંદા, અથાણું. કાંદા પાછા મને જરી એનો ભાવ હું ઘરે સુધારીશ. આ તો મેં ખાલી વિડીયો એડિટિંગ કર્યો ને ત્યારે કાંદા લઈ લીધા, ત્યારે સુધાર્યા નથી. મારે આનો ભાવ સોન પાપડી. તો ચાલો બધા મિત્રો જમવા. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને સબસ્ક્રાઈબરને કરવાનું ન ભૂલતા હો પાછા. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.